ટંકોલી ગામે ગત 25 ફેબ્રુઆરીના રોજ થયેલી ગરફોડ ચોરીના ગુનામાં પોલીસે 100% મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. માણેકપોર ટંકોલીના મચકા ટેકરી ફળિયામાં રહેતા સુમિત્રાબેન નાયકાના બંધ ઘરની બારી વાટે તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે લોખંડની તિજોરીના લોક તોડી તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના 78,400 રૂપિયા અને રોકડ રકમ 6,500 મળી 84,900 ની મત્તાની ચોરી કરી હતી. પીઆઈઆરએસ ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી ગમાર અને સર્વેલન્સ ટીમના શક્તિસિંહ, ધર્મેન્દ્રકુમાર તથા શૈલેષકુમારે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમ હિરેન ઉર્ફે ખાપો નાયકા રહેવાસી માયકા ફળ્યું માણેકપુર ટંકોલી કોલાસણા નહેર પાસે છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ચોરીના તમામ ઘરેણા અને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. મરોલી પીઆઈઆરએસ ગોહિલે જણાવ્યું કે આરોપી હિરેન ઉર્ફે ખાપો મોહલ્લામાં રહેતો હતો. હાલ તે નવસારી રહેતો હોય તેને પૈસાની જરૂર હોય તારીખ 25 ના રોજ ગામમાં આવીને બંધ ઘર જોઈ ચોરી કરી હતી. પણ બાતમીના આધારે પોલીસે તેની અટક કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રથમવાર ચોરી કરી અને પકડાઈ પણ ગયો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.